जय नरसिंहनाथनी जय शांतुबानी जय मामैया पीरनी जय लाभेश्वर नाथनी जय अपने अपने गुरुदेवनी जय पधारेल हरिगुरु संतोनी जय सत गुरुदेवनी जय। આજે વૈશાખ સુદ પૂનમ બુધ પૂનમ પણ મારા ખ્યાલથી હતી અને આવો સરસ મજાનો મહાયોગ હોય અને આપણને સૌને આ સત્સંગનો લાભ મળે પહેલા તો આપણે અનેક જન્મોના પુણ્ય આપણને આ સભાની અંદર બેસવા મળે છે। એક દી બે દી પાંચ દી ભજન કરે આ લાવો મળતો નથી, કારણ કે જ્યાં સુધી આની ઘડ ન પડે ત્યાં સુધી બાપા આની આપણને મજા પણ ન આવે। એટલે કીધું કે ગણપતિ બાપાએ બાગ બનાવ્યો ચંપો મરવો ને ચમેલી કળી કેટકી ને કેવડો એ જ ફૂલની એ જ વાસના ઉગમ હોય એને જાણી। બાકી બધી વાતું છે, જ્યાં સુધી આ લાલનો માણસ આપણને ન મળે ત્યાં સુધી આપણો આત્મા તૃપ્ત ન થાય। ક્યારે પરવીનભાઈ મળે, ક્યારે પ્રકાશભાઈ મળે, ક્યારે ગુગાભાઈ મળે અને આપણે કરી આ વાતની એવી આપણને વાટ હોય છે। એમ મહાપુરુષો હંમેશાની માટે આપણી માટે થઈને કાંઈક કાંઈક ઉધામાં કરી અને આપણી માટે આ નામ વચનનો મહિમા સરળ કરીને ગયા છે। પહેલાના સંતોને પહેલા તો 12 વર્ષ ગુરુની સેવા કરવી પડતી હતી, ત્યાર પછી ગુરુ બોધ મળ્યા પછી 12 વર્ષ બીજા જાય પછી ગુરુ ગાદીનો અધિકાર મળતો હતો। અત્યારે તો આપણી ઉપર બાપાએ એટલી બધી કૃપા કરી છે કે નામ આધારા નામ સમરે તારે કાંઈ ફિકર નહીં, તારા કર્યા કરમ બળી જાવે, વિંધાણા એટલા મોતી કહેવાના બીજા પથરાની પરમાણે। જેટલા આ માળાની અંદર મણકા થઈને વિંધાઈને પોરવાઈ ગયા ને બાપા એનું કામ થઈ જાય। હાલતા ચાલતા ઉઠતા બેઠતા આ સુવાસાની જે માળા સંભળાવી છે એની અંદર આપણું ભજન થાય છે અને ઈ સુવાસા બેંકની અંદર આપણા જમા થાય છે। જાણતા અજાણતા જેટલા નામ લેવાના હાલતા ચાલતા ઉઠતા બેઠતા એ બધા જ તે જે માળા કરીને આપણે ભગવાનને મનાવીએ છીએ ને એ માળા તો ચિતડાના ઝાડા છે બાપા। શું કામ કે માળા તમે સવારમાં હાથમાં લ્યો એટલે નક્કી કરો કે મારે 5 માળાનું નીમ છે કે 25 માળાનું નીમ છે, એમાં કેટલામી માળા થઈ ક્યારે મેર આવ્યો અને કેટલી વાર ભૂલી ગયા એ નક્કી નથી। આ તો ગુરુએ નામ સમરણ જે બતાવ્યું છે અવિરત માળા ફરે છે, મેર આવવા પણ નહીં, ક્યારે ક્યાંથી પાછું વળવા પણ નહીં, કે માળા ગણવા પણ નહીં। અને જો આપણને ભગવાનને જો આપણે માળા ગણીને દેવી પડતી હોય તો એ આપણને આ સંપત્તિના સુખ આપે એ ગણીને ન આપે। પણ મારો નાથ એવો નિર્ધન નથી કે આપણી માળા જોઈકીને આપણે દેવીને પછી આપણને એનું વળતર આપે। તમે જાગ્યા પછી એકવાર યાદ કરી લો કે હે મારા નાથ જે કાંઈ કર્મ કરાય એ તને આધીન રાખીને કરાવજે, હું કરતો કાંઈ નથી। તો કરતા પણાનો દાવ છૂટી જશે બાપા, અને જે કાંઈ છે જે દિવસમાં લખાયેલું છે એ જ થશે, બીજું કાંઈ થવાનું નથી। પણ એને મોર રાખીને આપણે કાર્ય કરશું ને એને ફળની આશા વગર હાલશું ને તો આપણું કાર્ય બધું સિદ્ધ જ થશે। પણ આપણે તો દેવી છે રાય લેવો છે પર્વત બાપા। હે એક ટાઈમ દૂધાણું હોય ને દોવા ન દીધું હોય તો આપણે એક વારાના ઘીની માનતા કરવી, કારણ કે આ હાવ વ્યૂ જાય છે તો એટલે એ પર્વત લીધા જેવી વાત છે। અને મારું તો ભગવાન તમને બધાને એવું કહેવાનું છે, મારા પોતાના પૂરતી હું વાત કરું છું કે આ જે ધર્મ આપણે ઓર્યો છે ને માનતાનો નથી। કોઈ પણ તમારી માથે દખ આવે સંકટ આવે તો કોઈ દી મારા નાથને એક અગરબત્તીની માનતા ન કરવી, સમરણ કરી લેવું 100 વાર પણ માનતા ન કરવી। હે દાદા હવે અમે તમારા આધારે છીએ, તમે નહીં અમારું કામ કરો તો કોણ કરશે? તો એ તો આપણે માતાજીમાં ને પિતાજીમાં હતા તેથી કરતા જ તા રોજ। હે આ ધર્મ ભલામણા કાંઈ માનતાનો કામ કરાવવા એને દાડીએ થોડો રાખવાનો છે।
એટલે માનો ત્યાં સુધી જો નો સમજણ હોય તો સમજણ લઈ લેવી, સમજણ હોય તો બહુ સારી વાત છે. પણ કોઈથી એને અગરબત્તીની માનતા ન કરવી, કોઈથી કઈ સંકટ પડે દોડીને બોલાવવો નહીં. તો આપણા કર્મ આપણી માથે લેવા કે આ તો મારા પરભવના પડ્યા હતા અત્યારે જાગ્યા, હે તો મારી માથે સંકટ આવે, નકર આવે છે ને. અરે ગુરુએ તો એમ કીધું આપણને કે પૃથ્વી માથે જેટલા માણસ છે ને એટલા દુશ્મન ને, આકાશમાં તારા છે ને એટલા દુશ્મન હોય ને તોય પીવું નહીં, ભક્તિ કરવી હોય. હે ગમે એ હાલ્યો જતો હોય કે મને આ ફાળી જાય છે અને આપણે બજાર વિશે કોકને નમવું હોય તો આપણે એમ કહે કે અમારા ગુરુભાઈ છે કે અમારા ગુરુ છે એ સાચા જ છે ને, ઘરે આવે ત્યારે પગે લાગી લઈશું. એવું ન રાખવું. ભર બજારે 500 માણાની હોય છે પણ લાકડી પડે એમ પગે લાગી લેવું જો તમારી ફરજમાં આવતું હોય તો એનું નામ ભક્તિ કહેવાય. બાકી ગુરુ છે એ હાજર છે, ઘરે આવે ત્યારે 3 વાર લાંબા થાવી અને પણ હામા મળે બાપા જય ગુરુદેવ આગેથી, એમનો આ ભક્તિ એવી નથી. જ્યારે તમને જગત છે એ આખું શિયાળ જેવું લાગે ને ભક્તિ સિંહ થઈ જાય છે ને તેથી આની તમને મજા આવશે. જ્યાં સુધી જગત થી આપણે બીશું ને ત્યાં સુધી આમાં ક્યાંય પાર પડે એવું નથી ને ક્યાંય પતો લાગે એવું નથી. કારણ કે દુનિયાની બીક જ આપણને એવડી છે કે આ અમારા નાતીલા છે એને વિરોધમાં આ ન કરાય, આ અમારું કુટુંબ છે આના વિરોધમાં ન કરાય, આજ અમારે હુંવાળા છે ન કરાય, આજ અમારે હુતેક છે ન કરાય. અરે જ્યારે તમારો હારો ભાવ જાગે ને ત્યારે નકળન ને ઝલમવું પડે ને ત્યારે ભજન થાય ભલામણા. ત્યારે કે જ્યારે આપણો શુદ્ધ ભાવ જાગે અંદરથી એને હુંવાળા નો નડે ને હુતે કઈ નો નડે. પણ આપણી તૈયારી હોવી જોઈએ બાપા. માથા હાટે આ માલ છે અને માથું દેતા જો ભગવાન મળતો હોય તો અત્યારે ઉતારી દેવું. બોલો કોઈ એમ કે ભક્તિ એમ ન થાય, ભક્તિ એમ ન થાય, તો ભક્તિ થાય કેમ? ભક્તિ એમ જ જે કરી ગયા બધા એમ જ કરી ગયા છે. હરિચંદ્ર ને જયારે માથું દેવાનું થયું એને દઈ દીધું, રોહિદાસ ને ખાંડવાનો થયો, અરે ચલૈયા ને ખાંડવાનો થયો તો એમ જ ખાંડ્યો. હે એ કઈ ના આવે 100 મહિના પછી ટપાલ લખે છે કે આજથી 100 મહિના તારા છોકરાને ખાંડવાનો છે, તારે માથું દેવાનું. કોની પાસે લખાણ છે? 20 મિનિટે એની વખતે જયારે જે વિપત પડી એની વખતે જયારે તમે તૈયાર હો તો આ કામ થાય. હવે થોડાક દી ખમો ને છોકરો પરણાવવાનો બાકી છે તો આમાં પતોય ન લાગે. ખરેખર ભક્તિ કેવી રીતે હોય કે જયારે ગુરુ વચન માગે અને એ ક્ષણે તમે કાંઈ પણ વિચારવા ઉભા રહ્યા વગર એ કાર્ય કરી દો તો ભજન થાય, બાકી થાય નહીં. આપણને ગુરુ એમ કહે કે ભાઈ રાતના 1:30 વાગ્યા છે મારે તારું કામ પડ્યું છે, 200 કિલોમીટર આગળ આવી છે, એમ કે અત્યારે તું નીકળી જાય. આપણે બાપાને તરત ફોનમાં જવાબ દઈએ, ફોન થઈ ગયા કે બાપા અત્યારે 1:30 વાગે થોડું હોય, તમે ગાંડા છો, હું સવારે 7ની બસમાં બેસી. તો વચન ચૂકી ગયા. બજરંગદાસ બાપા રાજકોટ ગયા એટલે એમ કીધું કે ભાઈ કાલે જે કઈ વ્યક્તિનું નામ હતું કે ભાઈ એને આપણે મળવા જવાનું વચન આપ્યું હતું, એટલે આપણે મારો હવે ટાઈમ થઈ ગયો છે એટલે આપણે એને મળી આવી, આપણું વચન ન લે. તો એને એમ કીધું કે ભાઈ કાલ સવારમાં તું બગદાણા આવી જાય. ઓલા એમ કે અત્યારે બાપા જે હાલ્યા જાય છે મારે સવારમાં શું કામ? ઓલો ભાઈ નિરાતે મોડેથી બપોર પૈસા આવ્યો હતા, બાપા દે વિલીન થઈ ગયા હતા. બધાએ કીધું કે ભાઈ તમે સવારમાં તમારી બાપા રાહ જોતા હતા પણ પછી એમને ટાઈમ થઈ ગયો એટલે બાપાએ દેહ છોડી દીધો છે અને આ તમારું હપેતરું છે આ બંડી તમને દેતા ગયા. હવે તમે ગુરુભાઈઓ એ વસ્તુ આપો અને બાપાના હાથો હાથ મળે એમાં કેટલો ફેર હોય એ આપણે નક્કી કરી લેવાનું છે. હે તો સમય કેટલો સાચવવાનો છે એ આપણે નક્કી કરી લ્યો કે ભક્તિની અંદર ભજનની અંદર જવામાં આવવામાં અને ભજન કરવામાં એક જ ક્ષણ છે. પરીક્ષિત રાજાને એમ કીધું કે ભાઈ આ તને શ્રાપ આપ્યો અને 7 દિવસમાં તારું મૃત્યુ થશે. તો આમાં 7 દીમાં કોનું નથી મૃત્યુ? મારું તમારું બધાનું 7 દિવસમાં જ છે. તો 7 દીની અંદર સિદ્ધ થઈ જવું ત્યાંથી આપણે જાગી જવાનું છે.
કે આપણી ભાઈ મૂળ રહ્યા છે 7 જ દિવસ, મહિના, વરા, જુગ, આ તે એ બધું એકવાર મૂકી દો. 7 દિવસની રમત છે અને 7મા દિવસમાં 7 દિનની અંદર ગમે તેથી આપણું મૃત્યુ છે એ નક્કી વાત છે. તો એ મૃત્યુની જગ્યાએ આપણને જે કાંઈ એને ભક્તિ કરીને જે કાંઈ મળ્યા અને જ્યાંથી મરતા બચાવી અને આ પૂરું ગમ બતાવી તો એનો મોક્ષ થઈ ગયો. તો ઈવળની જો ભમરી બને અને નર કરણી કરે ને નારાયણ બને તો આપણે ભલામણા કેટલી વાર આપણે ઈ લાડના જ છીએ બધા, આમાં એકય કંગાળ નથી, બધાને ગુરુગમ દ્રષ્ટિ મળેલી છે. સમજવામાં જેને જેને જેટલી જુદો ફેર છે એ આપણી અજ્ઞાનતા છે, મારી તમારી. બાકી ગુરુએ આપણને બધાને ગુરુગમ આપીને આપી. એને એમ કીધું કે અહીંથી પાળી જવાય હાલવા મંડી જા એટલે ગામ આવી જાય છે. આપણે સાજા ભાગના ધણ કેડે ચડી ગયા એટલે હજી ગામ આવતું નથી. નહીતર સંતોએ તો કીધું કે સાધુ સંતની સેવા કરી લે, તને ક્યાંક દે છે નિશાની, લખી પરવાનો આપશે પછી તને નહીં રોકે કે દરવાણી. એને લખીને પરવાનો આપી દીધો, મેં તને ખામી નથી રહી, આ તે મારી ક્યાં ભૂલ છે બતાવો. કે તમે બધાને જમવાનું કીધું, કે આખા ગામને જમવાનું કીધું, આખા રાજને. તો કે ના ના હજી કોક રહી ગયું છે. તો કે આ મળું વાલમ ઋષિને અમે ભલે એને જમાડો પછી તમારો યજ્ઞ પૂરો થાય. તો કે આપણે તો ઘરમાં નિયમ હોય, નાનો હોય ને પેલા કામ છીનવી. એટલે નકુલને કીધું કે ભાઈ તું જા અને કહેજે અમારે ત્યાં આપણે ત્યાં જમવા પધારે. એટલે એને કીધું કે ભાઈ જમવા હું આવવાની ના નથી પાડતો, પણ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મને આપો એટલે હું તમારા ઘરે જમવા આવું. નકુલ પાછો આવ્યો કે જે આપણો પૂરો નથી થયો ને મારે ક્યાં કેવું કે આ યજ્ઞનું ફળ તને આપ્યું. એટલે આવીને વાત કરી એટલે કે ભાઈ સહદેવને કીધું, અર્જુન ગયા, ભીમ ગયો, યુધિષ્ઠિર પોતે ગયા, પણ આ ઉકેલ આનો આવ્યો નહીં. એક જ પ્રશ્ન હતો કે એક યજ્ઞનું ફળ આપો એટલે હું તમારા ઘરે જમવા આવું. તો દ્રૌપદીને એમ થયું કે આ બધા પાસે મૂંઝાઈને હું બેઠા છે. એટલે પૂછ્યું તો કે ભાઈ આ જે આપણો યજ્ઞ એક પૂરો નથી થતો ને આ આખા યજ્ઞનું ફળ માગે છે, એ કઈ તમારું કામ નહીં, રહેવા દો હું જાઉં. થોડે શણગાર સજી અને હાલતા હાલતા ગયા ઠેઠ ચીમાડે. ત્યાં જઈને હાથ જોડીને ઉભા રહ્યા કે ભગવાન અમારે ત્યાં જમવા પધારો. કે પણ મેં 5માંથી એક જ ના નથી પાડી ઋષિ કે, પણ મને એક યજ્ઞનું ફળ આપો. એક કામ કરો, એક નહીં 5 યજ્ઞનું લઈ લો ને બીજું બધું મને પાછું આપો. દ્રૌપદી કે કેવી રીતે? તમારો એક પૂરો નથી થયો એમાં 5ની તું વાત કરે છે અને બીજા પાછા માગે. તો કે સંતને મળવા જવામાં એક એક ડગલે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ છે. હું મારા રાજમાંથી સીમાડા સુધી ચાલીને આવી અને એમાં જેટલા ડગલા ભર્યા એમાંથી 5 ડગલાનું પુણ્ય તમે લઈ લો અને જમવા પધારો. એટલે કીધું કે ભાઈ ધન છે તારી સમજણ ને, અને તમે જાઓ રસોઈ બનાવો, હું જમવા આવીશ. હવે દ્રૌપદીએ જાતે એમની માટે રસોઈ બનાવી અને ઋષિને જમવા બેસાડ્યા, આસન પાથરી દીધું. એટલે જેટલો પ્રસાદ હતો એ એક થાળની અંદર ભેગો કરી અને જે જળની ઝારીના બાજુમાં મૂકી હતી જમી રહ્યા પછી પાણી પીવા માટેનું, એ પણ એની માથે નામી દીધું થાળમાં અને બધું હડોવીને પી ગયા. એટલે દ્રૌપદીને એમ આદુળ ભગત જ્યાં સુધી ઢોલિયા ભાંગતા હતા અમરમાની એક કાંકરી વાગી ગઈ એટલે હાદળ પીર થઈ ગયા. અમરમાં ખાલી વેદના જોઈ ગયા. ઓહો, આજે મારું શરીર આવું છે એટલે મને આ બધા ગાડું આવ્યું છે તેડવા, આ બધા જે કાંઈ સ્વાગત છે. આજે આ બધાની દિશા તો કાલ શરીર મારું પણ આવું જ થઈ જવાનું. તો મારી આ દિશા થાય તો આ સંસારને શું કરવું? એને ઉતરી ગયા. એને આપણે અત્યારે યાદ કરવા પડ્યા. તો હંમેશાની માટે બહુ જાજુ ન બોલતા, કારણ કે અમારે વસંત દાદાને
પછી આમાં નકરી દાળમાં કોકમ વધે, દાળ બધી હું પી જાઉં, એવું ના થાય. તો મારી વાતને અહીંયા વિરામ આપી અને દાદાને 1 કલાક આપણે સાંભળીએ. અને મારે બાપાનો આદેશ છે કે તમે પૂનમ હોય કે કંઈ પણ સત્સંગનું આયોજન કરો તો તમારે વસંતભાઈને સાથે લેતી જવું. મને બાપાએ ગુરુગાદીનો અધિકાર આપ્યો, બધાને સાંભળતા 8 વર્ષ થયા છે. છેલ્લા 1.5 વર્ષ પહેલા બાપાએ જાહેરમાં 300 માણસની સભાની અંદર કીધું, નામ પાડીને 5-10 જણાને જેને સાદર આપી છે કે ભાઈ તમને શિષ્ય કરવાની પણ છૂટ છે, પણ અમારામાં હજી કોઈએ એવું સાહસ પણ નથી કર્યું અને વિચાર્યું પણ નથી કે કાલથી આપણે નોખો અખાડો કરીએ અને શિષ્યના ગોવાળા ધોવાનું ચાલુ કર્યું. એની કરતા એના ગોવાળા ધોવા, એની કરતા ગુરુના ચરણમાં પડ્યું રહેવું અતિ ઉત્તમ છે. એક શેઠ હતા, એમાં મુનિમ હતો. એ શેઠનું કાયમ તેલ ને આ તેલ બધું જ્યારે માર્કેટ નરમ પડે ત્યારે એનો ઓર્ડર એ લખાવે અને વળી પાછો ભાવ વધે અને શેઠને સારો નફો થાય ત્યારે એ વેચી નાખે. એટલે એક વખત એને એમ થયું કે હું લખાવું અને હું કરું અને નફો બધો શેઠ લઈ જાય તો આ વખતે તો મારે પણ 5000 ડબ્બા લખાવી નાખો. એટલે શેઠને વાત કરી કે શેઠ અત્યારે માર્કેટ નરમ છે, ખરીદી કરવા જેવું છે તો કાંઈ વાંધો નહીં, 2000 ડબ્બા મારા લખાવી નાખો પેઢી નામે. અઠવાડિયું જવા દીધું, ડબ્બે 20 રૂપિયા તૂટ્યા ગુગાભાઈ. એટલે પેઢીમાંથી ફોન આવ્યો કે ભાઈ હવે આનું તમારે જે ભાવે ખરીદી કરી હતી એનું પેમેન્ટ તમારે કરવું પડે. એટલે શેઠને વાત કરી વાણોતરે કે શેઠ ઓલું તેલ લખાયું હતું એનું આપણે હિસાબ આપવાનો છે, પેમેન્ટ કરવાનું છે, તો પણ કે કરી દો ને. પણ કાંઈ નહીં, આપણે લાખો કમાવી ત્યારે આપણે કોઈ એને કહેવા જતા નથી. ચેક લખી દો ને એને પેમેન્ટ કરી દો, આપણે તૂટ્યા છે તો એ નુકસાની છે. પણ કે છે પણ કે મારા મેં લખાવ્યા સજા તો એ તારે ભરવા. તે તારે કમાવા માટે 13000 ડબ્બા લખાવ્યા, 20000 ની ગોળ ગયો તારે ભરવાની. એમ ધણી પણ ક્યારે કોઈ વર્ગતની ધણી કરવી નહીં, ધણીને ભાવે દાવ. વર્ગતના ધણી નો થવું, ધણીના શરણમાં પડ્યું રહેવું તો કોઈ દી ધણીને દાવ જ ન ભાવે. એટલે કહેવાનો મારો કોઈ બહુ લાંબુ ઓલું નથી, પણ જે કાંઈ અમે આજે મિયાભાઈ છે, ચોટીલા બાજુ ભરવાડોમાં 2-3 અધિકારીઓ છે, દરબારોમાં છે, રાજકોટમાં કોળીમાં છે, પણ હજી સુધી બીજાને જેમ કે ભાઈ આજે ઉપદેશ લીધો કાલે સાદર ને પમદી 4-5 શિષ્ય હોય પછી એનો નોખો અખાડો હોય, અમને કોઈને આમાં એ કરવામાં રસ નથી. અમે તો તમારી બધાની આગળ જે કાંઈ કાલાવાલા થાય એ કરીએ અને નરસિંહ બાપાના ગુણ ગાઈએ અને મામૈયા બાપાની એટલી બધી કૃપા છે કે બાપ કમાણીમાં અમે આખી જિંદગી જીવી તો અમારે ખૂટે એવું નથી, કારણ કે અમારા ભગવાને ખૂબ ભજન કર્યું છે અને એ કમાણી અમે ખાવી તો અમારી 7 પેઢી સુધી ખૂટે એવું નથી. પણ દરેકે ભજન તો એટલા માટે કરવું જોઈએ કે તમે જમો તો તમે ધરાવો અને હું જમું તો હું ધરાવ. એટલે બાપ કમાણીની બહુ વાટ ન રખાય અને પંથ કાપવા મંડી જવાય. જે કાંઈ ભજન આપ્યું છે જેટલું થાય, કાલ ન થાય તો આજ, આજ ન થાય તો કાલ, બપોરે ન થાય તો સાંજે, સાંજે ન થાય તો પણ રાતે, પણ ભજન કરવું પડે ને કરવું પડે. ભજન વગર પાર આવે એવું નથી. એટલે આવા બધા મહાપુરુષો ક્યાંય આપણને સાંભળતા હોય ત્યાં નરસિંહ બાપાની પહેલી તો કૃપા છે અમારી ઉપર, નકર આપણને કોણ સાંભળે ને કોણ બોલાવે. પણ દાદાની જે દયા છે, દાદાનું જે ભજન છે, આજે 5 એમની 91 વર્ષ, દિવાળી 91 વર્ષ પૂરા થાય છે, 90 વર્ષની ઉંમર છે. 15 દિવસ પહેલા આવ્યા હતા તો 3 વાગ્યા સુધી સતત અવિરત ભજનનો દોર ચાલુ રાખ્યો હતો. એમ આપણે 90 થાય છે તેથી આપણે શું ગતિ છે આપણને ખબર નથી. એટલે ઓલી સાખીમાં કીધું કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ, જીવ માથે જમણા તેતર માથે બાદ, માટે કાલ કરતા આજ ભજન કરી લેવું, કાલ ઉપર છોડવું
નહીં. બોટાદ કુસુમ બાપાને ત્યાં દાદા પધારેલા, કરુણાની વાદળી સડી અને અમારી ઉપર વરસી ગઈ. એ તો અમને ખબર છે. એટલે આપણે રોજ ભજનમાં જવું જોઈએ, રોજ ગુરુને મળવું પડે. જ્યારે જ્યારે એમનું વાયક હોય ત્યારે અચૂક જવું પડે. ઓલફેર ગયા હતા ને બાપાએ કાંઈ સારો સત્સંગ ન કર્યો કે નથી જવું એવું મનમાં ન રાખવું. કૃપા અને કરુણા તો કોક દિવસ જ થાય આપણી ઉપર. બીજું કે જ્યારે જ્યારે જાય ત્યારે એકને એક વાત કરતા હોય ને તો નોંધ લેવી. નોંધ એટલા માટે લેવાની કે બાપા આ દ્રષ્ટાંત ઉપર ભાર હું કામ આપે છે, આ જ વાત ઉપર હું કામ ભાર આપે છે, તો એમાં કાંઈક રહસ્ય છે ને એમાંથી આપણો કાંઈક ઉદ્ધાર છે એટલા માટે આપે છે. આજ કે ઓલપરે બાપુએ આ દ્રષ્ટાંત આપ્યું એટલે આપણે ઉભા થઈને બહાર બે જઈને બે બીડી પીવી તો દ્રષ્ટાંત પૂરું થઈ જાય. પણ નહીં, સંતોના મુખની જે વાણી છે એ ગંગાનો પ્રવાહ છે. અને ગંગાનો પ્રવાહ તમારો જેવો ભાવ હોય ને એવું અંદરથી આવે. આમાં લખેલું ન બોલવાનું હોય, વાંચેલું ન બોલવાનું હોય, ઘરેથી પાકું કરીને આવેલું ન બોલવાનું હોય. જે અંદરથી આવે અને બોલાય એ જ ગુરુની કૃપા કહેવાય. બાકી તમે ગમે એટલાના દ્રષ્ટાંત લઈ લો, ગમે એના ઠેકાણે ઉભા રહી અને એના ઓથારે ઉભા રહીને ગમે એટલી વાતો કરો ને તો એ તો થઈ ગયેલું છે. થઈ ગયેલો ભગવાન કોઈને મળવાનો નથી. 4 વેદની અંદર ના પાડી દીધી, નેતી નેતી નેતી. એને એમ કીધું કે આમાં ક્યાંય ભગવાન નથી. હું કામ કીધું કે આ લખેલો હોય, દોરેલો હોય, ચિતરેલો હોય એવો ભગવાન ન હોય. દાખલા તરીકે આપણા ઘરે આ દિવાલ ઉપર વાઘ ચિત્ર હોય ને આપણે આજ બધા ભજનમાં આવ્યા ને એ વાઘનો ફોટો જોઈને એક જ દીએ નહીં. પણ હમણાં ડેલા બહાર આવ્યો હોય તો આમાં એક જ હાલ્યો રહે નહીં, ગોતો ચડે. પ્રત્યક્ષનો અને થઈ ગયેલાનો આ વાઘ જેટલો ફેર છે બાપા. આપણે એમ કહેવી કે આ 5000 વર્ષ પહેલા થઈ ગયા એ હું ખોટા અને અત્યારના એ થઈ ગયા ને હવે નો થાય. હવે નો થાય એમ નથી. સંતો યુગે યુગે જન્મ લે છે ને એના એ આવે છે. પ્રહલાદ વખતે થમ ફાટ્યો ત્યારે જે મૂર્તિ હતી એ આજે અહીંયા છે. તો એ કાયમથી હાલ્યું આવતું હોય. નહીં તો આ પૃથ્વી રાતાળ નો થાય. બાપા જો સંત વિહોણી પૃથ્વી હોય, સાકી હમણાં કોઈ બોલ્યું હતું કે સંત ન હોય સંસાર મેં તો બ્રહ્માંડ જ્ઞાન કરી લે. એટલે એ જેમ છે મતલબ જો સંત આજ ન હોય તો આ હોય જ નહીં. અને એ ત્યાં એના જ છીએ આપણે. હામનું આપણી માટે સસ્તું કરી દીધું છે, હેલું કરી દીધું છે કે આજ કેવલ નામ આધારા. નામ જાણ્યું એને સર્વે જાણ્યું, જાણ્યું સર્વ શાસ્ત્ર કા ભેદ. બીજા નામે નરકે ગયો વાંચી વાંચીને 4 વેદ. 4 વેદનું જ્ઞાન આપણને હોય અને નામ ન જાણ્યું તો ઓલું ભજન આવ્યું હતું કબીરનું, એ કઈ એને ખોટું નથી કીધું. બહુ સમજી વિચારીને કબીરે કીધું છે કે મારે આ સંસારની અંદર આ બધું મારે નથી જોવું. એ થયા તો હું કામ ના, 1 થયો 2 થયા 18 લાખ થયા તો એ આમ નામ ગયા. એની કરતા આપણે ઈશારો આપણી માટે આપ્યો છે. ગુરુએ જે વચન આપ્યું છે ને ત્યાં ઉભા રહેજો બાપા. બહુ દોડા દોડી કરવાની જરૂર નથી, બહુ ઊંચું ઉડવાની જરૂર નથી, નામ કાઢી જવાની જરૂર નથી, પૂજાઈ જવાની જરૂર નથી, આખોળ પાખોળમાં બધા ઓળખી જાય એની કાંઈ જરૂર નથી. તમારું ભજન જ્યારે પાકશે ત્યારે તમને દુનિયા આખી કહેશે કે આનું ભજન પાક્યું. જગત છે ની આલીશો છે, કાશ છે. તમે જગતને કેવા દેખાવશો એ ખબર છે, તમે શું કરો છો એ જગતને ખબર છે. મારે કહેવાની જરૂર નથી કે હું 8 વર્ષથી 10 વર્ષથી 18 વર્ષથી ભજનમાં જાઉં છું એટલે હવે હું આવો તો થઈ જ ગયો હોય એવું મારે સાબિત કરવાની જરૂર નથી. હું ભજન માટે મહિનામાં 6 વખત ભાવનગરથી પાછો અહીંયા આવું છું એ મારે કહેવાની જરૂર નથી. એ તો ભોગાભાઈ નક્કી કરશે. સંતો મહાપુરુષો ભક્તો સંતો એ નક્કી કરે.
કે ભાઈ એને ફોન કરો તમ તારે મારો મને વિશ્વાસ છે એ આવી જાય તો ખ્યાલ આવે પોતે નક્કી કરે કાંઈ થાય એવું નથી સદગુરુદેવ